જય માતાજી મિત્રો, ઘણા મિત્રોને છે ને કોમેન્ટો એવી આવે છે કે ફેસબુકમાં યાર બેંક એડ કેવી રીતે કરવી, તો ઘણાને ખબર નથી. મારામાં કોમેન્ટો ઝાઝી આવે છે, તમને વિશ્વાસ ન હોતો હોય તો આપણે વિડીયો ચેક કરી દો, કારણ કે મેં આવા ટિપ્સના વિડીયો છે ને 2-3 નાખેલા છે. આપણે મદદ પણ કરીએ છીએ, ઘણા ડીએમ પણ આવતા હોય છે. તો ઘણાને બેંક એડ કરતા આવડતી નથી. તો સૌથી પહેલું કામ પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન કરવાનું છે. પછી આપણે કન્ટેન્ટ મોનેટાઇઝ મેળવવું હોય, ટૂલ આવે છે એ આપણે મેળવવું હોય તો જ આપણે ફેસબુકમાંથી પૈસો કમાઈ શકીએ. તો પછી છે ને આપણે બેંક એડ કરવાનું પછી આવે છે. અને બેંક જ્યારે એડ કર્યું હોય ને ત્યારે પે આઉટમાંથી બેંક એડ કરવાની હોય, તો એ ક્યાં આવશે હું તમને બતાવી દઉં છું. તો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને લઈ જાઉં છું. તો ફેમિલી, આપણે સૌથી પહેલાં આપણી ફેસબુકમાં આવી જવાનું છે. પછી આપણે ખૂણા ઉપર આપણી પ્રોફાઇલ દેખાય છે ત્યાં આવવાનું છે. પછી આપણી આઈડી ઉપર ટચ કરવાનું છે. અને સૌથી પહેલાં પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન હોવું જોઈએ. તો તમારે ઓન નહીં હોય તો આવું નહીં બતાવે. બાકી જો ઓન ન હોય ને તો આપણે અહીંથી 3 ટપકા આવે છે ત્યાંથી મેં તમને કીધેલું જ છે. પછી અહીંયા ટર્ન ઓફ પ્રોફેશનલ મોડ તમારે ઓન લખેલું આવશે. મારે કેમ કે ઓન ઓલરેડી ઓન છે એટલે મારે ઓફ આવે છે. તો સૌથી પહેલાં આ કામ કરી નાખજો. હવે આપણે છે ને પ્રોફેશનલ ડેશબોર્ડમાં જવાનું છે. અને અહીંયા આપણે કઈ રીતે બેંક એડ કરવાની છે ને એ પણ હું તમને માહિતી આપી દઉં. તો મારે અત્યારે $110 બની ગયા છે. લાઈવ તમારી સામે બતાવું છું, કેમ કે હું બ્લર કરતો નથી. અને તમારે છે ને નીચે આવી જવાનું છે. પછી અહીં મોનેટાઇઝ લખેલું આવશે. જ્યારે મોનેટાઇઝ લખેલું આવે ને એની નીચે જ પે આઉટ લખેલું આવે છે. તો આપણે છે ને પે આઉટમાં જવાનું છે તમારે. મારે કેમ કે બેંક છે ને ઓલરેડી એડ કરેલી છે એટલે મારે બધું કમ્પ્લીટ આવશે. પણ તમારે અહીંયા છે ને ઉપરની સાઈડમાં એડ બેંક લખેલું એવું આવશે. તમારે પણ એડ બેંકમાં બધી ડિટેલ ભરી દેવાની છે. તમને જો માહિતી પૂરી ન હોય તો તમે કોમેન્ટ કરી દેજો, કેમ કે હું વિડીયો તમને બીજો પણ બનાવી દઈ. મારા ફ્રેન્ડના ઓલામાં બેંક એડ કરીને બતાવી અને વિડીયો બનાવી દઈ. તો તમારે આ પે આઉટમાં આવીને બેંક એડ કરી દેવાની છે. તમે જ્યારે બેંક એડ કરશો ત્યારે તમારા ખાતામાં પૈસા ડાયરેક્ટ આવી જાય. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરી દેજો.